નીતુ આજે ક્યાં જવાનું છે? રોવે છે કે તને પાસે જાય મજા નથી હચોડી. હું તો પડતો મૂકીને ગાય ગાય બહાર મમ્મી પાયલ કે ઉતી છે. તો તમે એકલા જવાના છો કે શું છે? એકલા તો બાપા જીએ હો છું. હવે એકલું હોય બધે. હા જોયું? હે નજરિયા થઈ ગયા? એ તારી માં આપડા તારા બાપને ઠારી ગઈ. એમાં એવું હતું કે મમરાને ખોટું કે દિવસનું લાગતું હતું. તે પૂછ્યું તો? હા અને ગાલમાં એટલો ખાડો પડે છે ને એકદમ ગોરા ગોરા એડિટ તો ફૂલ ફાવે કરતા ધોળા હોય ને ભેં ધોળી બગરી ભેં કરતા ભૂરી ભેં જેટલી પાલ વાત કરતી હોય આખો દી મમ્મી કે વેપર હોય ને ચીકી હોય ને ટાઈમ જ ન રહે આખો દી બધા હું એને વારો ખીજાતી હોય કે તમે મને છેતરી છે એમ. ખીજવાય નહીં હવે. જો પપ્પાએ કહી દીધું. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા એકદમ મજામાં થશે ને? આ પણ એકદમ બધા મજામાં છે ને. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. હરોજની જેમ ગુલાબી ગુલાબી ઠંડી પણ છે. આજ તો આપણે સ્વેટર હતું ને તો આપણે પહેરી લીધું છે. મેં મારું મગાવ્યું પણ મારું મળ્યું નહીં, કારણ કે કેટલા ટાઈમથી ઉપર મૂક્યું હતું પણ ક્યાં મૂકવાનું કોઈ યાદ જ નહોતું. બેડમાં ચેક કર્યું, ઉપર માળિયામાં ચેક કર્યું પણ હવે ખબર નહીં ક્યાં મુકાઈ ગયું હોય. અને ફિક્સ ટાઈમ હતો એને આવું તું 4:30ની બસ હતી અને કંઈક 3:30 પોણા 4 મને ફોન કર્યો હતો સ્વેટર ગોતવા માટે. મેં તમે ગીત ગોતવામાં મેં કીધું તમે તમારું બેગ પેક પેલા કરો મેં કીધું, અને સ્વેટર નહીં મળે ને તો ચાલશે મેં કીધું. તો એને ત્યાં ઠંડી જ નથી લાગતી એટલી બધી, એટલે કીધું મારું જ પહેરી કે એમ, એટલે આપણે એને પહેરી છીએ. અને આ સ્વેટર એવું છે કે ભાઈ લેડીઝ જેન્ટ્સ બંને પહેરી શકે, એવું નથી કે ભાઈ જેન્ટ્સનું એકનું જ હોય, ખ્યાલ ના આવે તમે પહેરો હોય તો પણ. એટલે જ્યારે ઠંડી લાગે તો આપણે એનું ચડાવી દઈએ. સેમ ટુ સેમ આવું વિશાલને પણ છે અને પપ્પાને પણ છે, ત્રણેયને સેમ એટલે સેમ જ છે. આમ લાગે જોવા તમને હા પતલું એવું પહેરો એટલે 5 મિનિટ નથી તમને ગરમી શરૂ થઈ જાય એવું સરસ શરીર છે. ડાયરેક્ટ કિચનમાં જઈ અને મમ્મી પપ્પા બે મંદિરે જ છે. રસ્તામાં હોવો જોઈએ કારણ કે ફિક્સ ટાઈમ છે. પહેલા હું ધુમાડો કર્યો રસોડામાં. તો મેં કીધું કે આ બહાર અંદર મેં કીધું આટલો બધો ધુમાડો કામ આવ્યો કે પેલો પેલો થેપલા કેવું થતું એવું. પણ બધું પેક છે ને એટલે રસ થાય એટલી તો ધુમાડો થાય નોર્મલી. એટલે બહાર ક્યાંથી નીકળો છે? બધું બંધ છે અત્યારે. આટલો મેં દરવાજો ખોલો રાખ્યો, ધુમાડો હતો ને એટલે. આ તો સેમ પીચ. હા બે જેમ બે લાલ ઉપર બ્લેક ને વચ્ચે વ્હાઈટ આવે વચ્ચે white આવે તો પછી કમ્બાઈન કોમ્બિનેશન. જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ભાખરી બને છે એમ ને? તો ભૂખ તો બહુ લાગી જાય, હું જ કહું છું તો આપણે બે ખાઈ લઈ. ચા દૂધ પીધું તો રાતે ખાવાની ઈચ્છા નહોતી થતી રાત્રે કાંઈ. હા મજા નહોતી ને તને? કેમ રહ્યો હવે? સારું છે? આખું શરીર પણ દુખતું હતું. હા એટલે પપ્પા કહે કે તને છે ને ઉજાગરો ને થાક ને બધું ભેગું થાય. કેમ કે મારે બપોર નીંદર કરવા જોઈએ પણ 2-3 દિવસથી નીંદર નથી થાય. આ વ્લોગ ને લીધે તારે વ્લોગ તારે અપલોડ થતા નથી ને 2-3 દિવસથી. પછી વિશાલ ને જાવું તો કાલ વેલા ઉઠ્યા હતા. પછી બપોર પાર્સલ પેકિંગ કરવાનું તો એમ મારી નીંદર નો થાય. જે બપોરની નીંદર છે ને એ તૂટી જાય. હા એટલે ઘણા એવું હેબિટ હોય કે રોજ જે ડેલી બપોર સુવા જોઈએ, નો સુવે ને તો તબિયતમાં કઈ સરખું ન રહે ને ગા પેલા તો માથું જ ચડે ગમે ઊંઘ ન થાય ને એટલે. એ જેવું થયું કે બપોરે ન્યાય હું મારા ઘર હોઈ જતી, પછી અહીંયા મમ્મી ઉઠાડે એની માં મજા આવ્યા કરે પણ 3-4 દી એવું લોડિંગ લેવાય જ ને એટલે આરામ નથી થતું સરખું થાય. 10-15 મિનિટે તમારે ઓલું થયું હોય તો આપણને ફેર પડે આંખમાં. જોકો આવી જાય ને તો વાંધો ન આવે. બપોર નહોતી કહેતી મમ્મીને મમ્મી ખાવાની ઈચ્છા નથી થતી એવી મારી આંખું ભારે થઈ જાય. હા તું કહેતી હતી ને, પણ બપોરે પછી તારે મમ્મીને ઘરે જવાનું થયું ને 3 વાગે. પાર્સલ એમાં એવું હતું એક જ પાર્સલ પેક કરવું હતું પણ હારવાર બીજા 6 પાર્સલ નીકળી ગયા. ઓહો. કારણ કે બધી વસ્તુ અવેલેબલ હતી તો મમ્મી કહે કે તું નવરી હોય તો કે તું કરતી વિશાલની રાહ ને હું જોઉં નહીં ગઈ. તે મેં કીધું હાલ ને હું છું. મમ્મી કે હું તને ભરવાનું બધું કરવા લાગુ હાલ. તે અમે બે થઈને પેક કર્યા તો એ મને આમ નકર વસ્તુ જોઉં ને મને તો હું મારી હાટુ ડીશમાં થોડી સાઈડમાં કાઢું અને પછી બેઠી નિરાતે ખાવું. પાર્સલ પેક થાય ને પછી તે વસ્તુ ખાવાની ઈચ્છા ન થાય તમને કાંઈ. મમ્મી કે કઈ ખાવું છે તો કે તને બનાવી દે પણ કઈ ખાવાની જ ઈચ્છા નથી. પણ થાક ને લીધે અને ગોળીને ફૂલ પાઈને પૂગી એટલે આખું શરીર દુખે મારું. પછી ઘરે આવી તો મમ્મીએ શાક બનાવી નાખ્યું હતું તો મમ્મી કહે કે તું બેહી કે હું ભાખરી લોટ બોટ ને બધું બાંધી લઉં એમ. મેં કીધું ના હું બાંધું છું. તે છેલ્લી 2 ભાખરી રહી તો ઊભું રહેવાય નહીં કાંઈ થાય નહીં નકરી વિશાલ યાદ જ એવું કે તબિયત સરખી ન હોય ને, તબિયત સરખી ન એટલે પાર્ટનર તો પેલા આપણે યાદ આવે. ભલે ને કોઈ આપણે ઘરમાં કોઈ કેમ ન હોય. મેં કીધું વિશાલ કે મમ્મીને કે અરે મેં કીધું મમ્મીએ મને સામેથી કીધું તું હુઈ જા અંદર તારે કાંઈ નથી કરવું એમ. પણ મેં કીધું તમારી જેટલી યાદ આવે હું શું કરું. વિશાલનો કાલ ફોન આવ્યો
એક તો રાત્રે તમે જોયું એમ કે ટેરેસ ઉપર ગયા ને તો મને પેટમાં બહુ દુખતું હતું હા. તો નીચે આવીને તો બહુ દુખતું હતું પછી હું ઉત્પમ ખાતી હતી રૂમમાં બેઠી અને આકાશનું કામ કરતા હતા તો ખાતી હતી ને તો આમ બાકી વળીને આમ પેટે હાથ રાખીને ખાતી કાલે હતી એટલું પેટમાં દુખતું. વિશાલનો ફોન આવ્યો કીધું હું કર હુતી છે મેં કીધું નહીં ખાવ છું મેં કીધું એમ કે પાયલ વોમિટ જેવું થાય રોવે છે કે તો એને પાયલ જાય મજા નથી હચોડી તો હું તો પડતો મૂકીને ગયા બહાર મમ્મી પાયલ કે હુતી છે કે મેં કીધું કેમ મેં કીધું હરખું નથી ક્યાં તબિયત હરખી નથી એટલે રૂમમાં મેં કીધું હુઈ જાય એમ પછી પાયલ પાસે ગઈ મેં કીધું આવી તો મને વાત તો કરે કે નહીં મમ્મીને કહીને જઈશ મેં તો વાંધો નહીં મેં ગમે ત્યારે ગમી હતી ને તો પેલા ઘરે ગમે એને કહી દેવાનું હતું એમ કે નાના કે હારું તો પપ્પા દવા લઈ આવે ને કે ડોક્ટરે કીધું હતું તમને આવું થાય તો આ દવા આ તમે એક દવા ઈ લેવાની અને મેં લખી દીધું છે પપ્પાને ઈ લાઈનમાં મોકલા મેં કીધું આ તમે લઈ આવો અને મેં કીધું ઈ ટીકડી મને મેં કીધું જાજી આમ બહુ ઓવરલોડ થાય ને તો ઈ હારું છે મેં અડધી ટીકડી પીધી અડધી તો રાત્રે પીવાની. પાછી ઉઠીને 8 વાગે હુઈ ગઈ હતી 1 વાગે મારી નીંદર ખુલી મમ્મી વિશાલે કીધું હતું કે તું ફોન ન કરતો એ કુઈ ગઈ છે કે નળ કે પછી ઊંઘ બગડે હા એટલે ફોન મમ્મી કે ના જ પાડી દીધી તું ફોન ન કરતો એ હુતી છે કે આરામથી તો માન કાલે તો બાપા ને હુવાય નહીં આ પડખે નો ફરે ઓલા પડખે નો ફરે આ આવી ગયો વરનો થાય હાલો ફટાફટ મળી લઈને પછી ફટાફટ ફોન સાઈડમાં રાખવો છે ને નાસ્તો કરી લેવો ભૂખ લાગી બહુ આવી ગયા જય સ્વામિનારાયણ ક્યારેક તમે અંદર તો આવો તમે જે બુકાની બાંધી હોય ઈ બાંધેલી અંદર તો આવો તો ખબર પડે ઓળખાય છે કે નહીં એમ જય સ્વામિનારાયણ પપ્પા સૂટ બૂટ ના હે કનૈયા હા બેન્ડ બજાને તો બેન્ડ બજાને કો ટાઈડ વેર ટાઈટ. તો જવું પડે ને અરે ફૂલ ઠંડી પપ્પા રેવાતો નથી એટલી ઠંડી થોડી હગી થાય ઠંડી હગી ન થાય ગવડિયા પેલા કહેતા ઓડી જા ઓડી ના લેતરી હગી થાય કે હા ગવડીની ભાષા એવી હતી સરસ. ટાઈડ પર સહન ન્યાય સહન કરવું કેવું હા હા એ ડોહી ડોહી જ કે તો હગી ન થાય કે હા પછી ટાઈડ માં પેલા તો હું તો એવી ભાષા તળપદા જ વાપરતા એવી જ રીતના જ. ટાઈડ તો પછી તો જે અને બીજું શું હોય બરાબર અને લાઈટ શરૂ હોય તો શું કે હે લાઈટ શરૂ હોય ને ઠારવાનું હોય તો શું કે એ તારી માં આપણા તારા બાપને ઠારી ગઈ હા એમ એટલે કાંઈ વાંધો નહીં આપણે તો મજાક છે પેલા એવું બોલતા એટલે આપણે ક્યાં ક્યાં શબ્દ અશબ્દ બોલ્યા જઈએ એક જગ્યાએ અને કથામાં જતો હા એટલે એક કુટુંબ થોડુંક આમ તામસી મગજ વાળું બધું હા હા એટલે એક ઘરે અમે બધા બેઠા હતા કથામાં હા ને સામે ઘરે લાઈટ બળતી હતી હા. ત્યાં કોઈ હતું નહીં તો છોકરા કે એ તારી માં આપણે તારા બાપને ઠારી ગઈ એટલે મતલબ હસવા વસ્તુ છે એવું કઈ છે નહીં હા સમજ્યા ગવડિયાને પેલા એ ટાઈપ નું બધું બોલતા ભાઈ એથી આનંદ કરતા બધા લોકો હવે તો આપણે મમ્મી પપ્પા બોલવા માંડ્યા પેલા તો બાપા બોલતા અને બાપુજી બોલતા હા અને માં કેતા બા કેતા એવો શબ્દ હતા અત્યારે મમ્મી પપ્પા આવી ગયું છે ભાવના શબ્દ હતા આપણે તો આ ટાઈમ કે તાર બા છે ઘેર એમ તાર માં ક્યાં ગઈ હા એમ આપડા મારા બાપા થાય ને મોટા બાપા ઈ તો એમ જ કહેતા તાર ડોહી ક્યાં ગઈ એટલે જ કહું છું પેલા એ શબ્દ જ વાપરતા એ નોર્મલ જ હતું એવું કઈ નહોતું કે આવું ન બોલાય એમ ત્યારે નોર્મલ જ હતું ત્યારે ઈ જ ભાષા હાલતી હા ત્યારે ઈ જ ભાષા હાલતી એટલે તો ઈ જ બધા બોલતા હતા. પછી બાર બાપુજી આવ્યા. હા હવે તો બધાયના મમ્મી પપ્પા થઈ ગયા હા હવે મમ્મી છો, પપ્પા થઈ વહુ ગયા હોય ને, એના છોકરાને કે પપ્પાને કે જા ને પપ્પા હોય કે જા મમ્મીને કે તારા મમ્મી એમ નહીં હા, બધા બધાયના. લાગડ પપ્પા થઈ ગયા. લાગત મમ્મી લાગત પપ્પા ગળા નહીં ટેવ હોય લાગત કરી નાખે નકર આપણે એમ કહીએ ત્યારે મમ્મીને કે થઈ ગયા કે મમ્મીને તુકારા બોલાવે તું હા ઘણા એવા વ્યક્તિ હોય છે મમ્મીને લાગડ છે. હા એવું ન હોય. 10% વાળા જ તમે કે. મર્યાદા તો આપણા વડીલ છે આપણા મા બાપ છે એની મર્યાદા તો હોવી જોઈએ. એમ કે મમ્મી તમે કરી નાખ તો પણ એ આપણે માં છે ઈ એનો કેટલો આપણે એને આદર આપવો પડે મતલબ તું કરે એ શબ્દ મને નહોતો ગમ્યો કારણ કે આપણી ઘરમાં છે નથી એ વસ્તુ મમ્મી તમે પપ્પા તમે એ જ શબ્દ આવે શબ્દ એવો જ વાપરો ને. ભલે તમે ફ્રેન્ડલી ગમે એટલું તમે ફ્રેન્ડલી મમ્મી જોડે હોય પણ તોય આપણે જે સન્માન આપવું જોઈએ ખાલી તમે કઈ એ સન્માન તો આપણે મળવું જ જોઈએ મમ્મી પપ્પાને આપણા પણ ઘણા એમ કે ભાઈ અમે ફ્રેન્ડલી મા દીકરી અમે રહી છે ને મા દીકરી ફ્રેન્ડલી પણ તે તમે તો શબ્દ વચ્ચે આવે છે અમારા વચ્ચે એમ એટલે કુટુંબમાં હંમેશા મર્યાદા ચીજ દેવાય. મર્યાદા વસ્તુ છે ને એ તો બહુ ભગવાન પુરુષોત્તમ નારાયણ રામચંદ્ર ભગવાને આપણા જીવન શીખવાડ્યું છે કે જેમ કુટુંબમાં જીવવું એટલે એ પ્રણાલિકા પ્રમાણે જીવો ને એટલે આખું કુટુંબ છે ને બહુ વ્યવસ્થિત અને બહુ વ્યવસ્થિત હાલે કુટુંબ એમ. મર્યાદા તો હોવી જ જોઈએ ને એટલી તો મોટા ઘરમાં લાગે કે ભઈ મોટા છે એમ મર્યાદા તો હોવી જોઈએ ધર્મમાં રહ્યા એ મર્યાદામાં જે ધર્મ છે ધર્મમાંથી જે રહે ને ધર્મની રીતે એટલે કુટુંબ સુખી થાય. આ વસ્તુ એવી છે. કાંઈ નહીં હાલો હવે ભૂખ લાગી છે ભૂખ લાગી છે ને હવે હા ભૂખ તો લાગે જ ને. હા, એટલે અમને ભૂખ તો બહુ લાગી છે વાટ જ જોઉં છું મેં તો મમ્મી પપ્પા આવી જાય મેં કીધું ભગવાને થાળ જો પાયે જમાડી દીધો છે એટલે અમે જમી લઈ બધા નાસ્તો કરી લઈ અને પછી પાછા જ્યાં નથી દેખાતા કેમેરામાં જ એના પછી આપણે મળી લઈએ ઉઠી ગયા કે નહીં? હા ફ્રેશ થાય છે ઈ. એટલે જ ને મસ્ત મજાની મોર્નિંગની સાથે અત્યારે આવી ગયા છીએ ટેરેસ ઉપર અને ભાઈ જો નિત્યમભાઈનો અત્યારમાં વિડીયો કોલ આવ્યો છે
અને હાથમાં તમે નજરિયા જોવો છો ને, સ્પેશિયલી એ વિરાલી અહીંયાથી એમના માટે લઈને મોકલ્યા હતા, કારણ કે અહીંયાથી આપણે મોકલી દીધા હતા. અને શું હતું કે ત્યાંથી ફોન આવી ગયો હતો કે ભાઈ જાગુ દીદીને તેડવા આવે છે, એટલે ઇન્સ્ટન્ટલી જલ્દી મોકલવા પડ્યા આપણે. તો અહીંયાથી કુરિયર તો ત્યાં કરી આપ્યું જાગુને, અને પહેરાવી દીધા છે. નહીંતર આપણે બ્લોગમાં શેર કરી શકત તમને બધાને, પણ અત્યારે અહીંયા તમને વિડીયો કોલમાં શેર કરીએ છીએ. અને ભાઈ હમણાં ફુગા કરતા બહુ શીખી ગયા છે વિરાલી. બહુ ફુગા કરે છે કા નિત્યામ? હમણાં વાતો કરતો હતો ને. હા જોયું? નજરિયા થઈ ગયા? મોટા થયા કે માપના થઈ ગયા? હવે તો ઈ મોટો થાય એટલે થઈ રહી ને. નજરિયા મસ્ત લાગે છે હાથમાં છે. ઓમ જો મસ્ત લાગે ગટુડા ને. હાથમાં કેવા મસ્ત છે. નીતુ આજે ક્યાં જવાનું છે? ઘરે જવાનું છે? હા હે બધું. કારણ કે આજે શું છે, બપોર પછી વિનય જીજુના ભાઈ અક્ષયભાઈ ને વાસંતી બંને તેડવા માટે આવવાના છે. ગઈકાલના બ્લોગમાં તમને શેર કર્યું હતું એવી રીતે 15-20 દિવસ જેવું રોકાશે, પછી ફરી પાછા આપણે તેડી આવશું. કારણ કે શું છે, હજુ રમાડવાનો છે આપણે, કારણ કે થોડોક મોટો થઈ જાય ને પછી વધારે રમાડવાની મજા આવે. અત્યારે તો એને હજુ સમજણ ઓછી હોય, એટલે શું છે કે આપણને હાવભાવ ન આપી શકે, બોલ્યા ચાલી ન થઈ શકે. પણ હમણાં તો બોલવા બહુ લાગ્યો છે, કાંઈ પણ બોલીએ ને એટલે સામે તરત બોલે છે. આમ જો વાતો કરવા જોઈએ. અત્યારે હું જાગુને પૂછતો હતો, ફોનમાં બધી વાત કરતો હતો, વસ્તુ લાવવા નથી ને એવી હતી. તો હારો હાર હોકારો બધું દેતો. જાગુ બોલે ને બોલતો હતો. બોલ એને હું કે મારા વાતો કરે છે. હા હે નિત્યામ? ઓ નિત્યામ હું કેમ મોઢું બગડે છે? હે તમે ગમે એટલી વાર બોલશો નહીં બોલે. નહીં બોલે. એ વાતો કરાવે ને તો જ જાગુ વાતો કરાવે ને તો જ બોલે. મસ્ત તડકો છે અત્યારે, ઉપર ટેરેસ ઉપર આવ્યા છે, થોડીક વાર વોકિંગ કરીએ છીએ, સાથે બેઠા છીએ હું ને વિરાલી ને મમ્મી તો અમનું કામ કરી રહ્યા છે. તો થોડીક વાર તડકો લઈ અને ફરી પાછા જઈએ નીચે. A few moments later. નિત્યમનો કોલ આવ્યો ને ત્યારે વાગ્યા હતા 9:10 કે 9:15 જેવું થયું હતું. ને અત્યારે જુઓ ટાઈમ તમે શું છે, 10:14 થયું છે. આટલી ઘડી વિરાલી અહીંયા ઉપર મસ્ત મજાની સૂઈ ગઈ હતી. કેવી ઊંઘ આવી વિરાલી તડકામાં? હે મને તો ક્યારનું એમ થતું, મેં કીધું આ સ્વેટર પહેર્યું છે અને પાછું જાડું ટી-શર્ટ છે, મેં ગરમી નહીં થતી હોય ક્યાર નહીં હોતી જતું. ગરમી નહોતી થતી, તડકો હતો ને ત્યાં માથે ઓડીને હુઈ ગઈ હતી એટલે ખબર પડે નહીં કઈ. ઓલો વાડિયા હુતા એવું કા લાગે ને આપણને. બહુ ઠંડી હતી ને એટલે અત્યારે વાંધો ન આવ્યો. 1 કલાક સુધી રેસ્ટ કર્યો છે ઉપર મસ્ત મજાનો. વિટામિન D3 પૂરેપૂરી માત્રામાં લઈ લીધું આજ તો. વધી જાય ને ઉપાધિ થાય કરતા નીચે વહી જાય હવે. એટલે મેં અત્યારે ઉઠાડી, મેં કીધું 10 જેવું થયું છે, 10:15 જેવું, તો હવે નીચે જઈએ. કારણ કે 1 કલાકથી સૂતી છે એટલા માટેથી જવું છે ને નીચે. તડકો લાગે છે. હું અહીં બેઠો છું ને આટલી ઘડી વિરાલી હે લગભગ જો પ્લાન અત્યારે નીકળી રહ્યું બરોબર, આ લગભગ 10મું 12મું પ્લાન છે. અને આમ જ ઉપરથી જ જાય છે આખો દિવસ. રાઉન્ડ જ એટલા મરાવે છે ને એમને શીખવાડતા હોય ને એટલા માટે. 4 વ્હીલ શીખીને જાય તો કેટલા રાઉન્ડ મરાવે આખો દિવસ. હા હા રોજ શીખવી પડે ને, જેમ એ લોકોને રોજ ટ્રેનિંગ કરવાની. રોજ ટ્રેનિંગ કરવાની હોય. ચલો હવે જઈએ નીચે. હાલો જાય. મને બગાસા આવવા લાગ્યા. તું સુઈને ઉઠીને હવે બગાસા મને આવે. વિચાર તો ખરા અત્યારમાં. અત્યારે રાતે ઊંઘ મોડી આવે, સવારમાં 6 વાગે ત્યાં ખુલી જાય છે. રાતે ઊંઘ મોડી નથી આવતી, રાતે સ્ક્રીન ટાઈમ વધી જાય છે, બીજું કાંઈ નથી. કાંઈ નહીં તો ફોન ચલો તો હુઈ ગઈ, મને ખબર જ નથી. એ કેટલા વાગે સુધી હતી? 12:30. ના રે ના ના ને ના 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 કાંઈ નહીં, મને ખ્યાલ છે, હું જાગતો હતો. તમે હુઈ ગયા તમારી પેલા મેં જોયું હતું. એવું છે? તો તમે તો વહેલા હુઈ ગયા હતા કા? હું હુઈ ગઈ, મારો ફોન શરૂ હતો, પછી મેં જોયું ને અવાજ કેમ થાય, પછી જોઈને મારો ફોન શરૂ હતો, પછી બંધ કર્યો, ઊભી થઈને પાણી પીતી ને જોઈને 12 વાગ્યા હતા, 11:15 થતા. અચ્છા ઓકે. ચલો ચલો હવે જઈએ. મારું ગોલું તો પાકી ગયું તું. ચલો મને તડકો વધારે લાગે છે, કારણ કે હું એક તો છું રૂપાળો, પાછો થઈ જઈશ બહુ કાળો, સમજ્યા? એટલા માટેથી હવે તો બ્લેક છે ને એટલે બહુ ગરમી થાય. એની તો ચિંતા નથી, પણ હું કાળો થઈ જશે એની ઉપાધિ, સમજી? પૌણી ગયા હું ઉપાધિ હોય લે તોય ટેન્શન ના હોય ભાઈ. એવું થોડું છે કે ભાઈ મેરેજ થઈ ગયા છે તો ભાઈ સ્કિન હવે ડાર્ક બ્લેક થાય કે કાળી થાય કે થોડી થાય કે ઉપાધિ ના હોય. ટેન્શન તો હરેક લોકોને હોય ને. ગૌડા બાને હોય હું થોડી રૂપાળી રહું, સમજી વિરાલી? આવડા બાને ઉપાધિ હોય કે થાય એટલે ઉપાધિ કરી જાય કે વહી જાય એમ થાય. 10,000 શરૂ થઈ જાય જેવું છે, બધાને ઉપાધિ હોય. હવને હવના શરીર માટેથી ઉપાધિ હોય કે ભાઈ રેડી મને જરીક કંઈક થાય ને તેને હવે કંઈક કરવું પડશે હવે. યસ ચલો ચલો જઈએ નીચે હવે. હા તો વાગ્યા છે 11:30 અને આપણે આવીએ કિચનમાં. અને કિચનમાં તૈયારી મસ્ત મજાની થઈ છે. દૂધીનું શાક
મમ્મી મોટું બગાડે છે મોટું મસ્ત મજાની એમાં શું કહેવાય વિરાટ? આટલા મસ્ત મજાનું જ ક્યાં ને દૂધ શાકી બહુ વિરાટને healthy. કીધું કે ઓલું બનાવી મેં કીધું જાદુ કઢી કે ના ના કે હાવ સાદું બનાવી હાવ બનાવી. પછી તો ગળું ખાય પછી કઢી ખાય વળી તો પેટમાં દુખતું ઓલરેડી એવું ખાઈને પછી પાછું ખોટું તો બગડે વધારે તો. ખાધું દીદી ઉફાળો મારે. એની પછી કરતાં હાદું હારું. સાંભળવા તો મારે જ રહે બનાવીને પેલા ખવડે પછી સાંભળવાનું મારે રહે એ ખાધું એટલે તને બંને થયું ખાઈ ખરી હા. થોડું. પછી એમ કે તે ખાધું ને એટલે તે થયું ખાધું એવું એટલે છે. થયું. એની કરતાં બેન કે હું જ ના પાડી દઉં. બનાવવું જ નથી તો હું ખાઉં ને. કોઈને ખાવા નથી અને ગોલ કરવાનું નથી એવી રીતના ત્યાં દૂધીનું શાક બને છે અને જોડે રોટલા દૂધી બટેકાનું શાક એમાં શું છે જો તાર હાટું હા આકાશ હાટું ને વી પાયલ હાટું રોટલી કરું મેં બધા હાટું રોટલી કરું. હા. હા, વાંધો પણ નહીં. દીદી બહુ બે ઓલા કરવા એની કરતાં પછી મમ્મી પપ્પા બે વધે. પપ્પા મૂળ બે રોટલી ખાય, બે ત્રણ આ રોટલી. તો બધાની રોટલી જ કરી નાખશે એમ ને એટલે જ ને. તો પણ ચાલે એવું કઈ નથી અમારે રોટલી ને દૂધી બટેકાનું શાક અને કાસરી પાપડ તો હવાર થઈ પાપડ તો ગયા હવે પૂરા થઈ ગયા છે. પાપડ નો હવારમાં જ આવી ગયો અને હતો અમારે પાપડ ઘરે વહી ગયા આમ છે સ્ટોક થઈ ગયો છે. હા, એટલે કાંઈ હવે નહીં. ટમેટાની બને પછી કાલ પાપડ પાછા થાય. હા પાપડ થઈ રહ્યા છે મેં કીધું કાંઈ નહીં હવે મેં કીધું બપોરે કાસરી વારો મેં કીધું કારણ કે કાસરી કાસરી ભાવતી જ હતી હવે તમે પાપડ એવા ને કાસરી ને સાઈડમાં રાખ્યો હા પણ નો હોય એટલે બસ કાસરી અત્યારે હાલી જાય એટલે ત્યાં દૂધી બટેકાનું શાક અને જોડે કાસરી ને રોટલી સવાર મમ્મી મને કીધું રોટલા બનાવો મેં કીધું, "હા, રોટલા ખાય મમ્મી કે રેવા દે થોડા દી પછી રોટલા બરાબર પડે દીદી આ. ડોક્ટરે બધું કીધું પણ જો આપણે થોડી ચિંતા હોય કે ભાઈ સારું થઈ જ ગયું તો થોડાક દી ખમી જાય પછી બધું ખાવું જ છે ડોક્ટરે બધી છૂટાઈ બી ખાવાની પણ અમુક વસ્તુ આપણે સાચવીને ખાય જાળવીને ખાય તો વાંધો ન કાલ બપોર નથી ભાજી ખાધી હતી ખાધી હતી ને એટલે મમ્મી કે હવે નથી બધું કે એક કાંઈ દી ખાવું ખવાઈ ગયું ખાવું દીદી એટલે હવે સાંજે પછી સિમ્પલ હતું. હા એટલે અત્યારે સિમ્પલ એમ રહે ને તો પછી વાંધો ન આવે. હા, પછી 5-6 દી રહીને કાંઈક ખાવું હોય ને તો નો આપણે વાંધો ખાઈ આવે શકીએ હા શાક. તો ચાર પાંચ સિમ્પલ ખાય ને તો પ્રોબ્લેમ ના આવે એટલે અમે નથી જ કર્યું અમારે દૂધી ઉપર જ રહેવાનું રોજ બધા મારે જોડે બધા દૂધી ઉપર જ રહેવાનું છે કોઈ બીજું કંઈ ખાવાનું જ નથી ચલો જોઈ લે આપણે આકાશ શું કરે છે હવે આકાશ તો અંધારી ઓળીમાં જ બેઠા હોય અમારે એક અંજવાળા કરો મારો એનો સેટઅપ જ મારો આ એનો સસરા ને તમતાર સોલાર છે ઉપર લાઇટ બિલ આપણે ઉપાધિ નથી કાંઈ પણ શિયાળાની કઈ જરૂર હોય નહીં એટલે ડાન્સ કઢાવું છું તેમાં જોઈને તો હું તો શૂટિંગ હોય એટલે આપણે લાઇટ કરવી પડે ઘણી હા વાર હા કારણ કે થોડાક ડાર્ક દેખાય એટલા માટે તો હું તો અત્યારે થંબનેલ બનાવી રહ્યો હતો પણ સાથે શું થયું કે થોડુંક સ્ટોરેજ નો ઇશ્યુ હતો તો એક ફોલ્ડર ખોલીને બેઠો હતો ફોલ્ડર ખોલતાની સાથે આખી મેમરી યાદ આવવા લાગી કઈ મેમરી છે કચ્છની મેમરી બધી છે તો માન જ જોઈએ હું તો કહેતી ને એટલે નહીં નહીં એટલે હવે મને ઈચ્છા છે કે હમણાં કચ્છ ઉત્સવ હમણાં સ્ટાર્ટ થશે હા આ શિયાળાની અંદર હોય છે હમ તો રણોત્સવ આપણે વિઝિટ કરી શકીએ એવું કંઈક પ્લાનિંગ કરવું છે એટલા માટેથી કારણ કે એ વખત કચ્છની અંદર જે આવે છે એટલે ત્યાંનું ફરવા લાયક ઘણી બધી વસ્તુઓ છે તો કંઈક પ્લાનિંગ કરીએ કે કચ્છ તો સાઈડ તમે આપણે એકલા એકવાર ફરવા જવાના છો જઈએ. કે શું છે એકલા તો બાપા જઈએ હો છું હવે છે એકલું હોય બાપા. બધે ઠેક બાપા. તો બેકલા જાવ બીજું શું હવે બે એકલા હોય હવે એકલા ન હોય ને અત્યારે સુધી એકલા ગયા હોય હા તો એટલે ત્યાંને બધા ફોટોગ્રાફ્સ ને બધું છે તો થોડું ડિલીટ કરું મારું સ્ટોરેજ ક્લિયર કરવા ઓકે માટે કરી નાખો કરી નાખો એટલા માટે મને ખૂબ સરસ મારો ફોટો ગમતો હોય ને અને વિરાલીને પણ ઈ ફોટો હજી બોલવાનું છે ત્યાં મેં ગયો ને એટલે જ કે મારો ફોટો મને બહુ ગમે છે આકાશનો આકાશનો જે ફોટો જોઉં ને આ ત્રણ ફોટા આકાશના જે ફોટો જોઉં ને એમ આકાશ તમે મને છેતરી છે કે કા ફોટામાં તમે બહુ રૂપાળા લાગતા તમે જોયું એમ આ ત્રણ ફોટા એવા છે ને આમ તમે જુઓ ખૂબ સરસ મારી લાઈફ ની અંદર મોટો કરો નહીં મેં સિલેક્શન કરેલું છે ડિલીટ થઈ જશે ફોટા ઓકે ઓકે હા એટલે જો આ ત્રણ ફોટોગ્રાફ્સ છે ને મારા બહુ જ ફેવરિટ છે એક આ છે અને આ ત્રણ ફોટોગ્રાફ્સ બહુ એટલે બહુ મારા ફેવરિટ બહુ છે મને બહુ ગમતા જે જો ને એક રીલ્સ આકાશની બહુ મસ્ત છે ઈ કચ્છ વાળી જ છે હા. ઈ જો ને તમે ઈ છે ને એક રાઉન્ડ મારે છે ને મોટી ગાડી હોય ને રણમાં એમાં પાછળ બેઠા હોય ઊંધા બેઠા હોય હાથમાં કેમેરો માંડવી બીચે વિરાલી હા અને ગાલમાં એટલો ખાડો પડે છે ને એકદમ ગોરા ગોરા એડિટ તો ફૂલ ફાવે કરતા ધોળા હોય ને ભે એને ધોળી બગરી ભે કરતા ભૂરી બેન જેટલું એડિટ આવડે એને તો રીલ્સ બરોબર આડી આવી ને તો અમે ધક્કા જતા તમે બહુ મસ્ત લાગે તમે મને છેતરી છે મેં કીધું જેમાં છે એટલે રૂપાળામાં છો નહીં મેં કીધું એમ પપ્પા આવું કહે આમ જુઓ તમે આ બધું ready જ છે. રેડી જ છે જોયું ને બધું ready જ હોય. રેડી જ હોય એટલે હું એને વારવાર ખીજાતી હોય કે તમે મને છેતરી છે એમ ખીજવાય નહીં હો હવે. જો પપ્પાએ કહી દીધું ખીજવાય નહીં હવે. ના ભાઈ ના હસી મજાક માટે ભાવના ચાલતું પ્રમાણમાં હાવને ગોઠવાઈ ગયું. હા હા એમ જ હોય ને પપ્પા પાત્ર ભેગા કરે ને હા તો પછી પપ્પાને ખબર જ હોય કે અહીંયા હાકલ ફિટ થાય હા, ત્યાં હા. ફિટ કરે એટલે અત્યારે પપ્પા શું છે કચ્છના ફોટા જોતા હતા મેં કીધું હમણાં રણોત્સવ ચાલુ થશે છે, સમજાઈ આ શિયાળામાં પછી હમણાં ઉત્તરાયણ આવે ત્યારે પતંગોત્સવ પણ હોય છે ત્યાં એટલે મેં કીધું કંઈક પ્લાનિંગ કરીએ મેં કીધું ફરવા જઈ શકીએ એવી રીતે એમ. જવાય. ઘણા બધા ત્યાં સ્થળો છે વિજય પેલેસ છે મુન્દ્રા પોર્ટ છે માંડવી બીચ છે ને એ બધી જગ્યાએ એટલે એવું કંઈક પ્લાનિંગ કરીએ ચલો, ઘણા છે. હા હા માણસો તમે બહુ જાય શું છે. લઈને આવીએ ડીશમાં? પપ્પા કચરિયું ખાઈ રહ્યા જો આકાશને ખાવ આકાશ હવે એક ભાખરી ખાધી
વીસમાં છે ને એનું કચોરી ખાધું મને કે બપોર છે ને મમ્મી કે મારા બનાવીને ખાલી કચોરી? જમવાનું હોય. હા તો વાંધો નહીં. બપોરનું મહેનત નથી જમવાનું આજે એટલું ફૂલ વાળા પેટ ભરીને ખાઈ લીધું છે એણે. ટાઈમે ખાવું જ પડે ને અને ટાઈમે કોઈ ભૂખ જ લાગે ભૂખ હોત જ એને લાગે. કીધું ને બપોર નથી ખાવું હા, એટલે એને મને ભૂખ નહીં લાગે. એમ જ હોય, સવારે જ્યારે તમે જમો ને તો તમને લાગે હવે ખાવું જ નહીં પડે ક્યારે કોઈ દી કોઈ દી નહીં ખાવું પડે એમ થાય. જે વખતે ને ત્યાં વડોવાળા મને ટોકા કાઢવા હા, સાચી વાત છે કરે સવારે ફૂલ પેટ હોય ને બીજું કઈ મન ન થાય ખાવાનું આમાં પડ્યું હોય ને તો મન ન થાય હા, હું બનાવશો 11 ચાલુ થઈ જાય સવારે કાંઈ ખાવું જ નહીં પડે ખાવું જ નહીં પડે કાંઈ પણ ભૂખ તો મારે નથી લાગી. કચોરી મારે ખાવું છે ખાઈ એવું ને કર ટેસ્ટ કરી લે તું. વાગી ગયા છે 5 અને આમ જો મસ્ત મજાની એકદમ મસાલા વગરની ભેળ. ભેળ. એમાં એવું હતું કે મમરાને ખોટું કે દિવસનું લાગતું હતું તે પૂછ્યું તું હા જુનાગઢ ગયા ને તે દો નામ પડ્યા હતા શું કહેતા હતા? ઘઉં કોથળીમાંથી બહાર કાઢો કોથળીમાંથી બહાર કાઢો મૂંઝાતા હતા મૂંઝાતા હતા. મારે તો મુંજાઈ ગયા હતા મેં હવે તો આજ મમરાને બહાર કાઢી જ નાખી રોજ બોલે મેં તો આજ કાઢો હળદ. ઊંચા નીચા થતા હશે ને કોથળીમાં. ખોટા દીધું હવાઈની અંદર એને હા, હા. એમ કે એને હું આટલો use કરું એમ. મુંજાઈને ખોટે હેપતાઈ જાય હેપતા જાય ખોટા. મેં કીધું ભેળ બનાવીને થોડી ખાઈ લઈએ અત્યારે Okay. થોડું ખારું છે ને પેટમાં બપોર જ ખાધા પછી બહુ દુખ્યું હતું હા. રોવાઈ ગયું ને હુવાઈ ગયું અત્યારે વળી થોડું ખારું છે આમ હલકું હલકું દુખે તો તમે હળવા મમરા ખાઓ જો કઈ વાંધો ન આવે હા. એટલે હજુ માફક આવતા તને વાર લાગશે રેગ્યુલર ફૂડ. કાલે ફોન કર્યો કે રાત્રે હા. બહુ દુખતું હતું કાલ રાત્રે રોવાઈ ગયું હતું સવારમાં કીધું ડોક્ટરે કે કાંઈ પણ મેડિસિન નથી લેવાની અને 4 નંબરની દવા છે એ દુખાવાની જ દવા છે અને 2-3 દિવસ તો હજી કે તમને રહેશે જ આ વસ્તુ ઈ કે. અને બપોરે એક સબસ્ક્રાઈબરનો આપણે ફોન આવ્યો હતો તો એ બેનની સેમ કે આવી જ સિચ્યુએશન છે એટલે કે આની અંદર તમે કે ખાલી કે ધ્યાન પ્રાણાયામ યોગા અને માઇન્ડની અંદર ટેન્શન ના લ્યો અને વ્યવસ્થિત તમારું ફૂડ કરો. રોજ કરું છું. હે ધ્યાન ક્યાં કરશો પણ બધી વસ્તુ રોજ ધ્યાન તો કરું છું અને ધ્યાન એમ ધ્યાન ઈ જ નથી કરવાનું. જે બધી વસ્તુ ઉપર નાનું નાનું ધ્યાન તો કરજો ને હા. એ જ નથી કરવાનું એ જ મૂકી દેવાનું એ થઈ જશે. આ બોરી અહીં પડી છે ને તે બોરી કોઈક લઈ લેશે કે આ મુકાઈ જશે ને જગ્યાએ એનું ટેન્શન નથી લેવાનું સમજી. ડોક્ટરે એવું જ સમજાવવું છે હા એટલે એ વસ્તુનું આપણને ધ્યાન રાખવાનું છે એટલે બેટર થઈ જાય તારી હેલ્થ થોડા જ દિવસોની અંદર. ઓકે અમારું આમંત્રણ છે કે નથી? હોય જ ને આટલું બધું હું ખાઉં પેલા ખાઈ જતી ટાઈમ હતો ત્યાંથી વધારે ખવાઈ જતી તમ તારે હા પણ હવે સાહસ ન કરી એવું આ છેલ્લે બે આપણે ક્યારે ખાધી તને ખબર છે હમણાં? અહીંયા હા ક્યારે ખાધી યાદ છે? આપણે 50,000 સબસ્ક્રાઈબર પૂરા થાય ને તે દિવસે મમ્મીએ બનાવી હતી. પડી રહી હતી કામ મમ્મી. કિંજલની ગામમાં હા ત્યારે આપણે ભેળ ખાધી હતી હે ને? તો સવાર છ આવ્યા છે અને અત્યારે મારી સ્પેશિયલ ખબર હવે માસી અને માસા આવ્યા છે પહેલા મમ્મી પપ્પા તો તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. તમને કેમ છે થાક ઉતરી ગયો? બસ મને આજે જો કામ નહોતું હતી ને રજા આજે હા. મારે બનાવવાનું નહોતું થોડું છે. એટલે કીધું કે લાવ આજ તો બેનની ખબર કાઢી આવી હા. મેં કીધું આજ જાઉં કાલ જાઉં કરતા કઈ મારી નવરાઈ આવતી નથી. કારણ કે ખબર છે ને આ પહેલ વાત કરતી હોય આખો દી મમ્મી કે વેફર હોય ને ચીકી હોય ને ટાઈમ જ ન રહે આખો દિવસ બનાવવાનું હોય એટલે કાલે કહેતી હતી ને પણ મમ્મીને મજા નથી કે એને તાવ જેવું થઈ ગયું છે ઈ કે થકાઈ જાય એક ધારવા જે 4-5 દિવસથી બધી વેફરું ને એવું આલે એટલે થકાઈ જાય પાકની ઈ બધું આલતું હતું. તે હમણાં કાંઈ પણ એ બધી વસ્તુમાં થાક લાગે બધી વસ્તુમાં પાછું એકલા ને એકલા બધું કરું રસોઈ કરવી ને બધું કામ કરવું. તો એટલે થાક લાગી જાય ને તો તે આજે પાછા આ પાયલો પપ્પાએ ઘરે હતા. રેવા રતો નવરાત્ર છે હાલો આજે વેલા હારે આટો મારી આવી. પાલ મને કહે ને તારે કે મારા ઉપર કીધું ના કહે છે કે જાવું કે કેટલી વાર વાત થઈ પણ કે મેળ જ નથી આવતો આજે કે આવે જ છે ઈ કે મેં દેવું કાંઈ નહોતું તમને ટાઈમ હોય તો આવવાનો મેં દેવું થોડું જરૂર કે આવું જ પડે મેં પાયલ મમ્મી મેં કીધું હેલ્પ કરે મેં કીધું આ મગજ ફરી જાય આમાં. તો એ તો ઘરનું કરવું ને જોડે કરવું આ પાછું બધું પાછું કેવું છે કે તમારે આમાં ધ્યાન દઈને કરવું પડે. હા એકાદાની ચાસણી નો આવે ક્યારેક અરે બગડે અને આપણે મહેનત કેટલી પાણીમાં જાય અમારા મામીજીની જ કહેવાય હતી કે દક્ષાઈ કે મને એમ થયું કે આ બધા કીધું આવડા માંડી પાક કરે તો હું કરું ઈ કે કોને ખબર ઈ કે શેનો થઈ ગયો આ વસ્તુ તો આવડે ને બધી પરફેક્ટ એનું જ કામ છે